નમસ્કાર, દમદાર ખબર સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું જામનગરથી. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામે 30મી તારીખે થયેલી લૂંટની ઘટનામાં 4 શખ્સોએ વૃદ્ધ દંપતી કાબાભાઈ અજોડિયા અને હીરુબેન પર પથ્થર અને લાકડીથી હુમલો કરી 2 તોલાની બુટ્ટી સહિતના જવેરાત અને રોકડ મળી કુલ 65,000ની લૂંટ ચલાવી હતી. જે આ ઘટનાની તપાસ બાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી કુલ ₹6.47 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જે કાલાવાડમાં વૃદ્ધ દંપતી પર હુમલો થયો હતો, જે 4 શખ્સોની લૂંટકાંડમાં ધરપકડ કરવામાં આવી છે. જે 65,000ની લૂંટની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે 6.47 લાખ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જે મોટા પાંચદેવડા પાસે લૂંટફાડ થયો હતો, જે કુલ 65,000ની લૂંટ ચલાવી હતી. જે ઘટના બની હતી જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના મોટા પાંચદેવડા ગામે 30મી તારીખે થયેલી લૂંટની ઘટનામાં 4 શખ્સોએ વૃદ્ધ દંપતી કાબાભાઈ અજોડિયા અને હીરુબેન પર પથ્થર અને લાકડીથી હુમલો કર્યો હતો અને 2 તોલાની બુટ્ટી સહિતના જવેરાત અને રોકડ મળી કુલ 65,000ની લૂંટ ચલાવી હતી. જે આ ઘટનાની તપાસ બાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી કુલ ₹6.47 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જે કાલાવડમાં વૃદ્ધ દંપતી પર હુમલો થયો હતો, જે 4 શખ્સોની લૂંટકાંડમાં ધરપકડ કરવામાં આવી છે. 65,000ની લૂંટની ફરિયાદ નોંધાઈ છે. જે પોલીસે 6.47 લાખ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મોટા પાંચદેવડામાં હિંસક લૂંટફાટ થઈ હતી. જે પોલીસે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે 6.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 4 આરોપીઓ ઝડપાયા છે. જે આ ઘટનાની તપાસ બાદ પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જે તેમની પાસેથી કુલ ₹6.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જે કાબાભાઈ અજોડિયા અને હીરુબેન પર પથ્થર અને લાકડીથી હુમલો કરી 2 તોલાની બુટ્ટી સહિતના જવેરાત અને રોકડ મળી કુલ 65,000ની લૂંટ ચલાવી હતી. જે આ ઘટનાની તપાસ બાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી કુલ ₹6.47 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જે કાલાવડમાં વૃદ્ધ દંપતી પર હુમલો કરવામાં આવ્યો તો પોલીસે 6.47 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કાલાવડ પર દંપતી પર હુમલો કરનાર 4 શખ્સોની લૂંટકાંડમાં ધરપકડ કરવામાં આવી છે. જે 65,000ની લૂંટની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે 6.47 લાખ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે. જે મોટા પાંચદેવડામાં હિંસક લૂંટફાડ થઈ છે. જેમાં પોલીસે 4 આરોપીઓ શખ્સોને ધરપકડ કરવામાં આવી છે. જે લૂંટકાંડ ધરપકડમાં 65,000ની લૂંટની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે 6.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જે મોટા પાંચદેવડામાં હિંસક લૂંટકાંડ બન્યો હતો. જે કાલાવડમાં વૃદ્ધ દંપતી પર હુમલો થયો હતો. જે 4 શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જે લૂંટકાંડમાં ધરપકડ કરવામાં આવી છે. જે 65,000ની લૂંટની ફરિયાદ નોંધાઈ છે. જે પોલીસે 6.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મોટા પાંચદેવડા ગામે હિંસક લૂંટફાટ થઈ છે. જામનગરના પાંચદેવડા પાસે હિંસક લૂંટફાટ થઈ હતી. જે વૃદ્ધના ઘરેથી અજોડિયા અને હીરુબેન પર પથ્થર અને લાકડીથી હુમલો કરી 2 તોલાની બુટ્ટી સહિતના જવેરાત અને રોકડ મળી કુલ 65,000ની લૂંટ ચલાવવામાં આવી હતી. જે આ ઘટનાની તપાસ બાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી કુલ ₹6.47 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જે કાલાવડમાં વૃદ્ધ દંપતી પર હુમલો થયો હતો. જે 4 શખ્સોની લૂંટકાંડમાં ધરપકડ કરવામાં આવી છે. જે 65,000ની લૂંટની ફરિયાદ નોંધાઈ છે. જે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જે લૂંટકાંડ કર્યો હતો તે શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જે પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે. જે લૂંટની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે 6.47 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. જે મોટા પાંચદેવડા ગામે હિંસક લૂંટકાંડ થઈ હતી. પોલીસે 6.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જે 65,000ની લૂંટની ફરિયાદ નોંધાઈ હતી. જે લૂંટકાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. કાલાવડમાં વૃદ્ધ દંપતી પર હુમલો કરનાર 4 શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જે લૂંટકાંડમાં ધરપકડ દરમિયાન 65,000ની લૂંટની ફરિયાદ નોંધવામાં આવી હતી. જે પોલીસે 6.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મોટા પાંચદેવડામાં હિંસક લૂંટકાંડ બન્યું હતું. કાલાવાડ તાલુકાના મોટા પાંચદેવડા ગામે ગઈ 30 તારીખે એક લૂંટનો બનાવ બનેલો હતો. જે બનાવની વિગત મુજબ જે મોટી ઉંમરના ઘરે દાદા હતા કાબાભાઈ વિખાભાઈ અજોડિયા અને દાદી હીરુબેન કાબાભાઈ અજોડિયા ફરિયાદીના, એમના રાતના હાજરી સમયે તેમના કપાળના ભાગે 4 લોકોએ પથ્થર તેમજ લાકડીના ભાગ દ્વારા હુમલો કરી તેમની 2 તોલાની જે બુટ્ટી હતી કાનમાંથી એ કાઢી તેમજ અલગ અલગ અન્ય ઝવેરાત અને રોકડ મળીને કુલ 65,000 રૂપિયાની લૂંટનો બનાવ બનેલો હતો. આ લૂંટના બનાવના અનુસંધાને કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી અને જિલ્લાની LCB અને જે કાલાવાડની ટીમો દ્વારા આ
ગુનો શોધવા માટે પ્રયત્નો ચાલુ હતા. તે દરમિયાન જિલ્લા એલસીબીના સુમિતભાઈ શિયાળ, ભયપાલસિંહ જાડેજા, અજયભાઈ વેરડા અને ભરતભાઈ ડાંગરને એક બાતમી મળેલી હતી કે જે નાઘેડી વિસ્તારમાં આ જે લૂંટને અંજામ આપનાર આરોપીઓ છે એમાં પૈકીના અમુક આરોપીઓ મળી આવેલ છે. જેમાં જે પકડાયેલ આરોપી છે તેમાં નારણભાઈ ઉર્ફે નાયાભાઈ જગાભાઈ અર્જણભાઈ વારોતરિયા, તેમજ ગોવિંદભાઈ કરશનભાઈ કનારા, નારણભાઈ વીરાભાઈ હુણ, મુન્નાભાઈ અમરુભાઈ ભાભર, સાગરસિંહ રાયસિંહ અલાવા, પંકજભાઈ ભારતભાઈ બિલવાલ, આ 6 આરોપીઓને હાલ પકડી પાડવામાં આવેલા છે. તેમજ આ સિવાય જે આ ગુનામાં અન્ય આરોપીઓ હતા, જે 3 આરોપી છે ભવાનભાઈ ચિત્રાભાઈ ધાવડ, અશોક બાવાભાઈ વસોયા, બિલાલ રક્ષિંગ વનસુયા, આ 3 આરોપી પકડવાના હાલ બાકી છે. જે કબજે કરાયેલ મુદ્દામાલ છે આ 6 આરોપીઓ પાસેથી એમાં સોનાની બુટ્ટી 2 નંગ જેની કિંમત 60,000 રૂપિયા છે, ચાંદીની વીંટી, 2 બંગડી, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 52,000 અને ઇકો કાર જે 5 લાખ કિંમતની છે. કુલ મળીને કુલ 6,47,270 રૂપિયાનો મુદ્દામાલ આમની પાસેથી આરોપી પાસેથી જમા લેવામાં આવેલો છે. જે આ લોકોની મોડસ ઓપરેન્ડી હતી તેની વિગત મુજબ જે ગોવિંદભાઈ છે એમના દ્વારા આ લૂંટ બાબતે પ્રથમ જે માણસો માટે એમનો નારણભાઈનો સંપર્ક કરવામાં આવેલો હતો અને ત્યારબાદ જે અશોકભાઈ વસોયા છે એમનો સંપર્ક કરવામાં આવેલો હતો અને ત્યારબાદ અશોકભાઈ દ્વારા ભવનભાઈનો સંપર્ક કરવામાં આવેલો હતો. જેમણે જે 4 બહારના જે આરોપીઓ છે મુન્નાભાઈ, સાગરસિંહ, પંકજ અને બિલાલ, આ 4 આરોપીઓને આ કામ સોંપેલું હતું. તેમજ કયા ઘરને ટાર્ગેટ કરવું એ માટે આ ગોવિંદભાઈ દ્વારા નારણ વીરાભાઈ હુણને પૂછવામાં આવેલું હતું અને એની બાતમી એમને દ્વારા આપવામાં આવેલી હતી કે કયા ઘરને ટાર્ગેટ કરવો. આમ એક પ્રકારે જોતા આ જે કોઓર્ડિનેશનનું અને આઉટસોર્સિંગ જેવું લૂંટનું કામગીરી આ વખત જાણવા મળેલી છે, આ પ્રકારની જોવા મળેલી છે. તમામ આરોપીઓ અને જે 6 આરોપીઓ છે એને એલસીબી દ્વારા પકડવામાં આવેલા છે જિલ્લા એલસીબી દ્વારા. એ બાબતે એલસીબીનો ખૂબ જ આપણે અભિનંદન આપીએ છીએ અને સારી કામગીરી બદલ આવી જ કામગીરી આગળ કરતા રહેશે અને આગળની તપાસ હાલ ચાલુમાં છે.